મને 10 વર્ષથી વિઝિંગની પ્રોબ્લેમ હતી. હું જ્યારે મારા મિત્રો સાથે રમવા જતી તો અચાનક જ વિઝિંગ શરૂ થઈ જતી હતી. હું શ્વાસ ન લઈ શકતી હતી. પેટ અને છાતીમાં દુખતું હતું. આજે તેમના હાથને જુઓ, તેમાં ખીલા ઠોકવાના ડાઘ છે. વચન કહે છે કે તેમના કોરડા ખાવાથી આપણે સાજા થયા છીએ. તરત સાજાપણું મળે છે. આપણા પાપ, બીમારી અને પીડા માટે તેમણે સ્વયંને વધસ્તંભ પર ખીલોથી ઠોકાવા માટે સમર્પિત કરી નાખ્યું. અમારા પ્રિયજનો, તમારો અદ્ભુત સમય આ કાર્યક્રમમાં તમ સર્વનું પ્રેમથી સ્વાગત છે. કેટલા સમયથી એક બીમારી મને પરેશાન કરી રહી છે અને કેટલા સમય સુધી આ બીમારીથી પીડિત રહેશો આ વિચારીને દુઃખી છું. ડોક્ટરોથી કંઈ પણ નથી બનતું અને આના પાછળ મેં મારા પોતાના બધા જ પૈસા ગુમાવી દીધા. તેમ છતાં સાજાપણું નથી મળતું આ વિચારીને ચિંતામાં છો કે? તો ચિંતા ના કરો, પ્રભુ ઈસુ ખ્રિસ્તની તરફ જુઓ. તે નિશ્ચય તમને તમારા બીમારીથી છુટકારો આપવા માટે સામર્થશાળી છે. અને આ સમયે શ્રીલંકાની રહેવાસી એક નાની બાળકી જે વિઝિંગની સમસ્યાથી 10 વર્ષથી પીડિત છે, તેણે કેવી રીતે આ બીમારીથી છુટકારો પામ્યો તે અનુભવની સાક્ષી આપણે સાંભળીશું. તેના પછી ભાઈ મોહનસિંહ લાજરસ પ્રભુનો સંદેશો આપીને તમારા સાજાપણું માટે વિશેષ પ્રાર્થના કરવા જઈ રહ્યા છીએ. આ કાર્યક્રમમાં બની રહો. આ છે તમારો અદ્ભુત સમય. મારું નામ છે એમી. હું 6ઠા ધોરણમાં છું. હું શ્રીલંકા દેશના નુવરેલિયામાં રહું છું. મારા પપ્પા ઇન્ટિરિયર ડિઝાઇનર છે અને મારી મમ્મી હાઉસવાઈફ છે. મારી એક મોટી બહેન અને નાની બહેન પણ છે. મને 10 વર્ષથી વિઝિંગની પ્રોબ્લેમ હતી. હું જ્યારે મારા મિત્રો સાથે રમવા જતી તો અચાનક જ વિઝિંગ શરૂ થઈ જતી હતી. હું શ્વાસ ન લઈ શકતી હતી. પેટ અને છાતીમાં દુખતું હતું. મારી બહેનો સાથે રમતી વખતે પણ અને દોડતી વખતે પણ અચાનક વિઝિંગ શરૂ થઈ જતી અને મને ઘણી તકલીફ થતી. મારી છોકરીને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ થતી હતી. જ્યારે પણ અમે બહાર જતા તો તે આઈસ્ક્રીમ ખાવાની જીદ કરતી અને હું પણ તેને લઈને આપી દેતો. અને તેના ખાવાથી જ થોડાક સમય પછી તેનું વિઝિંગ ચાલુ થતું હતું અને પછી તેને દવા અને ઇન્હેલરનો ઉપયોગ કરવો પડતું હતું. તેના કારણે અમે ખૂબ જ પરેશાન રહેતા હતા. ક્યારેક વરસાદમાં ભીની થઈ જાઉં કે ઠંડીના સમયે કે ઠંડા વાતાવરણવાળી જગ્યાએ મને વિઝિંગની સમસ્યા શરૂ થઈ જતી હતી. તેને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. અહીંયા સુધી કે સીડી ચડતા પણ તકલીફ થતી હતી. પોતાનું છાતી પકડીને કહેતી કે મને ખૂબ જ દુખતું છે. ત્યારે મને ખૂબ જ ખોટું લાગતું હતું. જ્યારે વિઝિંગ શરૂ થતી ત્યારે હું ઇન્હેલરનો ઉપયોગ કરતી અને દવા પણ લેતી હતી અને નેબ્યુલાઇઝરનો પણ ઉપયોગ કરતી હતી. ઘણી સારવાર લઈને પણ હું સાજી ન થઈ. 2011માં મારા પરિવારે આવો આપણે પ્રાર્થના કરીએ પ્રોગ્રામ જોવાનું શરૂ કર્યું. એમાં મોહન અંકલ સાક્ષી વિશે કહેતા હતા અને તેમાં વિડીયો અને સાક્ષીને જોઈને મને ઘણો ફાયદો થયો. અને પ્રાર્થનાના સમયે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઘણા બધા ચમત્કારો કરતા હતા. એ ગવાહીઓને સાંભળીને હું પણ તેમના માટે પ્રાર્થના કરતી હતી. અને તેના પછી 2022ના નવેમ્બર મહિનામાં એવું થયું કે અમે પરિવાર સાથે આવો પ્રાર્થના કરીએ પ્રોગ્રામ જોતા હતા ત્યારે મોહન અંકલે કીધું કે જે લોકો બીમાર છે બીમારીના સ્થાન પર હાથ મૂકે. જ્યાં પણ સમસ્યા છે, જો હાર્ટ પ્રોબ્લેમ છે તો છાતી પર હાથ મૂકો. શું કોઈ લંગ્સ પ્રોબ્લેમ છે, કિડનીમાં પ્રોબ્લેમ છે, જ્યાં પણ દર્દ, વેદના, ગાંઠ છે ત્યાં હાથ મૂકો. હમણાં જ પ્રભુ તમને સ્પર્શ કરવાના છે. તેમના સ્પર્શથી તમને ચમત્કારિક સાજાપણું મળી જશે. જો કોઈ નાના બાળકને તકલીફ છે તો તેમના ઉપર હાથ મૂકી દો. ત્યારે મારા મમ્મી પપ્પાએ મારા દિલ પર હાથ મૂક્યો અને મેં મારા મમ્મી પપ્પા સાથે પ્રાર્થના કરી અને વિઝિંગના છુટકારા માટે મોહન અંકલે પણ પ્રાર્થના કરી. બાળકને ઈસુ સ્પર્શ કરે છે. કેટલાક લોકો બાળકો માટે પ્રાર્થના કરે છે. પોતાના બાળક પર હાથ મૂકો. ઈસુના નામમાં વિઝિંગની સમસ્યા દૂર થઈ જાય, ચમત્કારિક સાજાપણું મળે. જ્યારે હું પ્રાર્થના કરી રહી હતી ત્યારે મેં ઈશુને પૂછ્યું, તમે ઘણા લોકો માટે ચમત્કાર કર્યા છે, વિઝિંગ દૂર કરી છે, તો મારી પણ વિઝિંગની સમસ્યા તમે દૂર કરી દો. આવી રીતે મેં પ્રાર્થના કરી. ત્યારે મને એવું લાગ્યું કોઈ હાથે મને સ્પર્શ કર્યો
અને તે જ સેકન્ડથી મને છુટકારાનો અનુભવ થયો અને તેના પછીના દિવસે મેં ઘણી કોલ્ડ ડ્રિંક્સ પીધી, ત્યાં સુધી કે મેં તેમાં બરફ નાખીને પણ પીધી, પણ કોઈ પ્રોબ્લેમ ન થઈ. હમણાં તો તે દોડી ભાગીને પણ રમી લે છે. હમણાં વીઝિંગની કોઈ સમસ્યા નથી. આઈસ્ક્રીમ પણ ખાઈ લે છે. તેને જે પણ ગમે છે તે બધું તે ખાય છે અને તેને કોઈ સમસ્યા નથી. આવો પ્રાર્થના કરે કાર્યક્રમ જોવા પછી તે સારી રીતે દોડભાગ કરે છે, આઈસ્ક્રીમ ખાય છે, જલ્દીથી તે સીડી પર ચડી જાય છે. આજે તે એકદમ સ્વસ્થ છે. તેને પૂર્ણ સાજાપણું મળી ગયું. 10 વર્ષથી વીઝિંગની સમસ્યાથી છુટકારો આપનાર યેશુનો ધન્યવાદ. મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામથી હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. આજે પણ ઈસુ એક અદ્ભુત કાર્ય કરવા માટે બિલકુલ તૈયાર છે. શું તમે તેને પ્રાપ્ત કરવા તૈયાર છો? ઈસુ તમને પ્રેમ કરે છે. તમને એક ચમત્કારની જરૂર છે. એટલા માટે જ તેમણે તમને આ કાર્યક્રમ જોવા માટે અમારી સાથે જોડ્યું છે. આ કાર્યક્રમની જોતી વખતે તમારા જીવનમાં એક ચમત્કાર થવાનો છે. તમે શ્રીલંકાની એક દીકરીની સાક્ષી સાંભળીને 10 વર્ષથી તેમને વીઝિંગની સમસ્યા હતી. તે કેટલી પીડાદાયક છે તે એ જ જાણી શકે છે જે આ સમસ્યાથી પસાર થાય છે. શ્વાસ લેવામાં તકલીફ, કેટલું કષ્ટ થાય છે. તે દીકરીને 10 વર્ષથી આ સમસ્યા હતી. નાના બાળકો આઈસ્ક્રીમ પસંદ કરે છે, પરંતુ તે કદી આને ખાઈ શકતી ન હતી. ઋતુ બદલતાની સાથે જ તેને ખૂબ જ કઠિનાઈ થતી હતી અને જુઓ, મૃત્યુ જેવી પરિસ્થિતિમાં શ્વાસ ન લઈ શકતી હતી તે નાની બાળકી. કેટલું મોટું કષ્ટ હતું. 10 વર્ષથી તે સમસ્યા હતી. પરંતુ પ્રભુ તે દીકરીને ખૂબ જ પ્રેમ કરે છે. તેમણે આવો પ્રાર્થના કરી આ કાર્યક્રમ જોયો. હું નાલુમાં વાડીથી પ્રચાર અને પ્રાર્થના કરી રહ્યો હતો, પરંતુ તે શ્રીલંકાથી સમુદ્ર પાર કોઈ બીજા દેશમાં હતી. અને જ્યારે મેં કહ્યું કે બીમારીવાળા સ્થાન પર હાથ મૂકી દો અને પ્રાર્થના કરીએ, તો તે દીકરીએ હાથ મૂકીને પ્રાર્થના કરી અને જુઓ શું થયું. તેણે કહ્યું, મેં એક હાથનો સ્પર્શ મહેસૂસ કર્યો. આજ તે અદ્ભુત ઈશુનો હાથ હતો. તેમણે કહ્યું, મેં અનુભવ કર્યો કે એક હાથે મને સ્પર્શ કર્યો. તે જ તેની સાક્ષી છે. મેં જ્યારે સાંભળી ત્યારે મને પોતાનો અનુભવ યાદ આવ્યો. જ્યારે મેં 14 વર્ષનો હતો, મેં મરવાની પરિસ્થિતિમાં પહોંચી ગયો હતો. મૃત્યુશૈયામાં ડોક્ટરોએ મને છોડી દીધું. મારું હૃદય ફૂલી ગયું હતું. મારો જમણો પગ કામ કરવાનું બંધ કરી ચૂક્યો હતો અને મેં મૃત્યુશૈયા પર પડ્યો હતો. એક ભાઈએ આવીને મારા માટે પ્રાર્થના કરી. મેં અનુભવ કર્યો કે એક હાથે મને સ્પર્શ કર્યો. હું આડો પડ્યો હતો. તે ભાઈ મારી પાસે ઘૂંટણીએ પડીને પ્રાર્થના કરતો હતો. મેં સાફ સાફ અનુભવ કર્યો કે મારા ખભા પર એક હાથ આવીને મને સ્પર્શે છે. હું તે સમયે કોઈને જોઈ ન શક્યો, પરંતુ હું તે સ્પર્શને અનુભવ કરી શકતો હતો. મને સારી રીતે યાદ છે, તે પવિત્ર આત્મા પરમેશ્વર છે. ઈસુનો હાથ મને સ્પર્શતાની સાથે જ બીજા જ ક્ષણે વીજળીની જેમ એક સામર્થ્ય મારા પગમાં ઉતરી આવી. મરેલા પગે કામ કરવાનું શરૂ કરી નાખ્યું. તેવી જ રીતે આ દીકરીને જુઓ, 10 વર્ષથી શ્વાસ લેવાની સમસ્યા હતી. તેણે વિશ્વાસની સાથે પ્રાર્થના કરી. તેણે કહ્યું કે મેં અનુભવ કર્યો કે એક હાથે મને સ્પર્શ કર્યો છે. કોનો હાથ હતો તે? ઈસુનો. તે પોતાનો હાથ સ્પર્શ કરીને સાજાપણું કરનાર પ્રભુ છે. કેટલાક લોકોને તે દૂરથી એક વચન કહે છે ને તે સાજા થઈ જાય છે. કેટલાક લોકો આવીને ઈસુને સ્પર્શે છે ને તે સાજા થઈ જાય છે. આવી જ રીતે ઘણા ચમત્કાર થયા છે. કેટલાક લોકોને ઈસુ હાથ લંબાવીને સ્પર્શે છે. માથી રચિત સુસમાચાર તેનો 8મો અધ્યાય તેની પહેલી 3 કલમ હું વાંચીશ. માથી 8મો અધ્યાય તેની પહેલી 3 કલમ. ઈસુ પર્વત પરથી નીચે ઉતર્યો. લોકોનો મોટો સમુદાય તેની પાછળ પાછળ ગયો. પછી એક કોઢથી પીડાતો માણસ તેની પાસે આવ્યો, પગે પડ્યો અને કહ્યું, હે પ્રભુ, તું ઈચ્છે તો મને સાજો કરવાની શક્તિ તારી પાસે છે. ઈસુએ તે માણસને સ્પર્શ કર્યો અને કહ્યું કે હું તને સાજો કરવા ઈચ્છું છું, સાજો થઈ જા. અને તરત જ તે માણસ કોઢથી સાજો થઈ ગયો. જોયું તમે? તે ઈસુની પાસે આવ્યો. ઈસુના દિવસોમાં જો કોઈ આ બીમારીથી ગ્રસ્ત રહેતો હતો તો તેને અશુદ્ધ રોગ માનીને ગામથી બહાર કાઢવામાં આવતો હતો. તે લોકો માટે ગામની બહાર એક જગ્યા મૂકવામાં આવતી હતી. તે ઘરે રહી ન શકતા હતા, ગામમાં ન રહી શકતા હતા. પત્ની, બાળકો, માતા પિતા હોવા છતાં પણ તેમની સાથે ન રહી શકતા.
કેમ કે લોકો તેમને અશુદ્ધ રોગ માનતા હતા. તેને ગામથી બહાર જ રહેવું પડતું હતું. તે લોકો પર્વતની ગુફામાં રહેતા હતા અને તેમની માટે ભોજન દૂરથી મૂકી દેવામાં આવતું હતું. તે જઈને ઉચકીને ખાઈ લેતા હતા. તે એક ખૂબ જ દયનીય જીવન હતું. ત્યાગ દેવાયેલા લોક હતા તે. અને આવી જ રીતે એક કોળથી પીડાતો વ્યક્તિ ઈસુ પાસે આવીને પ્રાર્થના કરે છે, જો તમે ચાહો તો મને સાજો કરી શકો છો પ્રભુ. પ્રભુએ પોતાનો હાથ લંબાવીને તેને સ્પર્શ કર્યો. આપણે વચનમાં પણ વાંચ્યું કે કેવી રીતે પ્રભુએ તેને સ્પર્શ કર્યો. તેમાં આશ્ચર્ય એ છે કે કોળીને સ્પર્શ કરવું અશુદ્ધ માનવામાં આવતું હતું તે સમયે. જેને તે સ્પર્શ કરતા તે પણ અશુદ્ધ થઈ જતા હતા. એટલે તે દૂર ઊભા રહીને પ્રાર્થના કરતો હતો. પરંતુ ઈસુ પાસે જઈને બોલ્યા, હું ચાહું છું કે તું સાજો થાય. અને તેમણે તેને સ્પર્શ કર્યો. આ વાતે તેણે આશ્ચર્યમાં નાખી દીધું. બધા લોકો તેને ઘૃણાથી જોતા હતા. તેણે કહ્યું, પ્રભુ તમે મને સ્પર્શો છો, તમે મને સ્પર્શ કર્યું. તે ઈસુનો પ્રેમ હતો. અને તેમના સ્પર્શતાની સાથે તેનું શરીર એકદમ નવું થઈ ગયું. આજે તમારા જીવનમાં પણ તેમનો હાથ તમારી તરફ છે. તમને સ્પર્શીને સાજો કરવા તેમનો હાથ તમારી પાસે આવ્યો છે. તે દીકરીને જુઓ, તેમને સ્પર્શ કરવાનો અનુભવ કર્યો. આજે તમે જ્યારે પ્રાર્થના કરશો તમે પણ ઈસુના સ્પર્શને અનુભવ કરી શકશો. તમે કહો, પ્રભુ મને સ્પર્શ કરો. તમે સ્પર્શ કરશો તો હું ઠીક થઈ જઈશ. મારા બાળકને સ્પર્શ કરો. મારા પતિને સ્પર્શ કરી દો. મારી પત્નીને સ્પર્શ કરો. તમે સ્પર્શ કરશો તો બધી બીમારી જતી રહેશે પ્રભુ. બસ એક સ્પર્શ. તેમના હાથમાં શું વિશેષ છે? આજે તેમના હાથને જુઓ, તેમાં ખીલા ઠોકવાના ડાઘ છે. વચન કહે છે કે તેમના કોરડા ખાવાથી આપણે સાજા થયા છીએ. ઈસુના હાથમાં ખીલા ઠોકવાના નિશાન છે અને તે જ ઘાથી આપણે સાજા થઈશું. એટલા માટે જ્યારે તેમનો હાથ વધીને આપણને સ્પર્શ કરે છે તો તે જ ઘાના કારણે તરત સાજાપણું મળે છે. આપણા પાપ, બીમારી અને પીડા માટે તેમણે સ્વયંને વધસ્તંભ પર ખીલોથી ઠોકાવા માટે સમર્પિત કરી નાખ્યું. તો કહો કે પ્રભુ મને સ્પર્શ કરો. મારા બાળકને, મારા પતિને સ્પર્શ કરો. તેમના ખાવાળા હાથથી સ્પર્શ કરતાની સાથે બધું ઠીક થઈ જશે. જે દીકરીને તેમને સ્પર્શ કર્યું, જેને તેમને સાજો કર્યો, તે જ પ્રભુ આજે તમને સ્પર્શીને સાજા કરવા માંગે છે. આવો આપણે પ્રાર્થના કરીએ. આંખોમાં સાજાપણું જોઈએ તો આંખો પર હાથ મૂકો. કાનમાં સાજાપણું જોઈએ તો કાનમાં આંગળી મૂકો. હૃદયમાં અથવા પેટમાં જ્યાં પણ સમસ્યા છે, ગાંઠ, દર્દ, પીડા છે, ત્યાં હાથ મૂકી દો અને કહો, ઈસુ તમારા હાથથી મને સ્પર્શ કરો. તમારા ઘાથી જ્યારે મને સ્પર્શ કરશો તો હું સાજો થઈશ. ઈસુનું નામ લો. હમણાં સ્પર્શતાની સાથે અદ્ભુત સાજાપણું મળશે. હે પિતા, અમે વિશ્વાસ કરીએ છીએ કે તમારા ઘાથી અમે સાજા થયા છીએ. તે દીકરા અને દીકરીના સાજાપણા માટે તમે વધસ્તંભ પર તે બીમારી ઉચકી. તમે પાપ અને શ્રાપને ઉચકી લીધું ને સમાપ્ત કરી દીધું છે પ્રભુ. તમારા કોરડા ખાવાથી અમે સાજા થયા છીએ. તમારા ઘાવાળા હાથ હમણાં તેમને સ્પર્શ કરે. ઈસુ ખ્રિસ્તના નામથી બધી ભૂંડી બીમારીઓ તે મટી જાય અને તમારા ખાવાળા હાથથી આ પુત્રને તમે સ્પર્શ કરી લો. આ દીકરીને તમે સ્પર્શ કરી લો પ્રભુ. આ બીમારીના સૈયા પર પડેલા દીકરાને તમે સ્પર્શ કરો પ્રભુ. મૃત્યુના બંધન ઈસુના નામથી તૂટી જાય. જ્યારે હું મૃત્યુ સૈયા પર હતો, તમે મને સ્પર્શીને સાજાપણું કર્યું અને મારી મૃત્યુની સ્થિતિ બદલી નાખી હતી. ઈસુ ખ્રિસ્તના નામથી તમારા ખાવાળા હાથ તેમને સ્પર્શ કરે. હમણાં મૃત્યુના બંધન તૂટી જાય. બીમારીઓ દૂર થઈ જાય પ્રભુ. નિર્બળતા દૂર થઈ જાય. પાપ અને શ્રાપના બંધનોને તૂટી જવા દો. ઈશુના નામથી એક પૂર્ણ છુટકારો અને આશીષ મળે. તમારા સ્પર્શ માટે તમારો ધન્યવાદ. તમારા કોરડા ખાવાથી અમે સાજા થયા છે માટે તમારો ધન્યવાદ. ઈસુ ખ્રિસ્તના નામથી પ્રાર્થના કરીએ છીએ પિતા. આમેન, આમેન. પ્રભુના ઘાવાળા હાથોએ તમને સ્પર્શ કર્યું છે. તમે સાજાપણું મેળવ્યું. બસ પ્રભુ પરમેશ્વરની સ્તુતિ કરતા રહો. તમે લોકો બદલાવ જોશો. આમેન. અમારા પ્રિયજનો, અમારો વિશ્વાસ છે કે આ કાર્યક્રમ તમારા માટે જરૂરથી આશીષનું કારણ બન્યું હશે. તમે જે આશીષ અને ભલાઈ પ્રાપ્ત કરો તેને અમને અવગત કરવાનું ના ભૂલશો. પરમેશ્વરની કૃપા તમ સર્વની સાથે બની રહે. આમેન. For further details and prayer support, contact Jesus Redeems Ministries, Nallumavadi, Tuticorin District, 628211,
Our phone number 04435454545. Email info@jesusredeems.org. Our website www.jesusredeems.com. God bless you.